નમસ્કાર, રાજ મીડિયા ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હવે જોઈએ આજના આ સમાચાર અને જોડાયેલા રહો અમારી સાથે। સમાચાર જોઈએ વિગતે તો ધાનેરા તાલુકાના થાવર ગામે બુધવારે બાબા રામદેવ સીએનજી ફિલિંગ સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ તરક, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન બાબરાભાઈ પટેલ, પૂર્વ માર્કેટયાર્ડ ચેરમેન ભૂરાભાઈ પટેલ, જિલ્લા ભાજપના તરુણભાઈ મોદી, મહામંત્રી નિતેશ પુરોહિત તેમજ આઈઆરએમ એનર્જીના સીઈઓ મનોજકુમાર શર્મા અને ડેપ્યુટી જનરલ મેનેજર પ્રેરિત ગુપ્તા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લિંક સ્ટેશનના સંચાલકો સવસીભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, ઈશ્વરભાઈ તરક અને ગોવિંદભાઈ ચૌધરીએ મહાનુભાવોનું સન્માન કર્યું હતું। ત્યારબાદ મહાનુભાવોના હસ્તે સીએનજી પંપને લોકસેવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આવનાર તમામ લોકોએ આ સંચાલકોની શુભકામનાઓ પણ પાઠવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ધાનેરા ડીસા અને ધાનેરા થરાદ માર્ગ પર જ સીએનજી પંપ ઉપલબ્ધ હતા। હવે થાવર ખાતે નવો પંપ શરૂ થતાં નેનાવા, વાસણ સહિત આસપાસના અંદાજે 50 જેટલા ગામોના લોકોની ઈંધણ માટે લાંબુ અંતર કાપવું નહીં પડે। સમય અને ખર્ચ બંનેમાં બચત થશે અને આ સીએનજી ફિલિંગ સ્ટેશન સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે। અહેવાલ રાજન ચૌધરી, ધાનેરા।